દ્રશ્યોમાં જોવા મળી રહેલી આ વીંટી જોઈને તમે પણ બોલી ઉઠ્યા હશો કે જય શ્રી રામ। અયોધ્યામાં જેવું રામ મંદિર છે એવું જ મંદિર આ વીંટી પર બનાવાયું છે। રાજકોટના સુવર્ણકાર દિવ્યેશ પાટડિયા અને ડિઝાઇનર મનોજ મેર દ્વારા આ વિશેષ વીંટી તૈયાર કરાઈ। 2 મહિનાની મહેનત બાદ 35 ગ્રામની આ વીંટી તૈયાર કરાઈ છે, જેમાં જય શ્રી રામ લખવાની સાથે 22 જાન્યુઆરીની ઐતિહાસિક તારીખ પણ લખવામાં આવી છે। એટલું જ નહીં, જેટલા સ્તંભ, જેટલા પગથિયા અને શિખર રામ મંદિરમાં છે એવા જ વીંટી પરના મંદિરમાં ઉપસાવાયા છે। ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે હાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને આ મહોત્સવના જ કારણે દેશભરમાં ચારેકોર રામ નામ છવાયેલું છે, રામ નામ ગુંજી રહ્યું છે ને ત્યારે ખાસ કરીને રામ નામની વાતો હોય તો ત્યારે અશોક વાટિકાનો એક પ્રસંગ યાદ આવે છે કે જેમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે તબ દેખી મુદ્રિકા મનોહર રામ નામ અંકિત અતિ સુંદર ચકિત ચિતવ મુદ્રી પહેચાની હર્ષ બિષાત હૃદયમ અંકુલાની। એક મુદ્રિકા છે કે જે ભગવતી જાનકીને રામની યાદ અપાવે છે ને આ મુદ્રિકા એવી છે કે જે મુદ્રિકાને જોતા રામ પણ યાદ આવશે, અયોધ્યા મંદિર પણ યાદ આવશે અને સાથોસાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યાદ આવવાનો છે અને સાથોસાથ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે સંઘર્ષ કરવામાં આવ્યો છે આ સંઘર્ષની પણ યાદ આવવાની છે। ડિઝાઇનર આપણી સાથે છે। મનોજભાઈ, શું કહેશો કે આ પ્રકારની ચુનૌતી આ ડિઝાઇનિંગમાં રહી હતી? આ ડિઝાઇનિંગ છે ને આમ તો જો તો દરેક અઠવાડિયે દરરોજ દર કલાકે ચુનૌતીઓ આવી છે, કેમ કે આમાં જે કાંઈ પણ લાવવું હતું, અમારે જે પણ કંઈ બનાવવું હતું તે બને ત્યાં સુધી જે ઓરિજિનલ મંદિર છે, જે કાંઈ પણ એનો પ્લાન છે, એમાં જેટલા સ્તંભ છે, પગથિયાના જેટલા નંબર ઓફ સ્ટેપ છે, એનું જે કંઈ પણ ગુંબજ છે એના ટોટલી સ્કેલને સમાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ પણ એનું જે વેક્સ મોડલમાં ત્યારબાદ ફરીથી ચેક કરતાં જેટલી જે કંઈ એરરો રીતી ગઈ એ બધી અમે રિપેર કરી અને ફરીને અમે કાસ્ટિંગ કરી અને છેલ્લે હજી અહીંયા અમે 1.5-2 મહિનાને આશરે અહીંયા પહોંચ્યા છીએ અમે। ચોક્કસ, તો દિવ્યેશભાઈ પણ આપણી સાથે છે। દિવ્યેશભાઈ, શું કહેશો, આનો વિચાર કઈ રીતે આવ્યો કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે અને બીજી તરફ આ જ પ્રકારની પ્રતિકૃતિ સોનાના દાગીનાની અંદર ઢાળવી, શું કહેશો? સનાતન ધર્મના ઇતિહાસમાં અમને એવું લાગ્યું કે આ એક સૌથી મોટો ઉત્સવ હોવો જોઈએ અને આ ઉત્સવને મનાવવાને યાદી રાખવા માટે અમે ખાસ રામ મંદિરની યાદી બનાવવા માટે અમારી ટીમને અને મનોજભાઈની સાથે મળીને અમે આ મુદ્રિકા બનાવવાની કોશિશ કરી છે અને જે રામ મંદિર છે એવી જ પ્રતિકૃતિ આપણા હૃદયમાં તો છે જ, પણ આપણી પાસે હોય એવી અમારી ઈચ્છા હતી, એટલે અમે આ બનાવવાની કોશિશ કરેલી। ચોક્કસ, તો એક મુદ્રિકા હતી કે જે અશોક વાટિકામાં હનુમાનજીએ ભગવતી માં જાનકીને ભેટ આપી હતી અને ભગવતી માં જાનકીને છે તે રામની યાદ અપાવી હતી અને એક આ મુદ્રિકા છે કે જે આ મુદ્રિકાને જોતા રામ મંદિર યાદ આવશે, અયોધ્યા યાદ આવશે અને સાથોસાથ રામ મંદિર માટે જે પણ વ્યક્તિઓએ, જે કારસેવકોએ સંઘર્ષ કર્યો છે તે સંઘર્ષ પણ યાદ આવવાનો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।